નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું વરસાદની નવી આગાહી વિશે। મિત્રો, હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ગયો છે, પરંતુ મિત્રો ઘણા ખરા વિસ્તારો એવા છે જે હજુ સુધી જોઈ એવો વરસાદ પડ્યો નથી। તેથી આજના વિડીયોમાં આપણે જોશું કે આગામી દિવસોમાં કયા વિસ્તારમાં કેવો અને કેટલો વરસાદ પડશે। તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો, જેથી તમે અમારા વિડીયોઝ સૌથી પહેલાં જોઈ શકો। મિત્રો, હવામાન વિભાગના જાણીતા એવા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 1 થી 5 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સાથે સાથે મિત્રો 7 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે। મિત્રો, ગુજરાત પર હવે ભારે વરસાદનું વહન આવી રહ્યું છે। હાલ મહીસાગર અને ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ વિસ્તારોમાં 6 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। હિંમતનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। સાથે અરવલ્લીના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોમાં ભારે વરસાદ થવાના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો, આવા સારા વરસાદના સંકેતો હોવા છતાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સાથે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। મિત્રો, હવે સમય જ બતાવશે કે આ આગાહી કેટલી સાચી છે અને કેવોક વરસાદ આવે છે। જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમે અમારો નવો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો। અને અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।